ખાસ આ લીમડાની એક વિશેષતા એ છે કે મંદિરની નજીક જે ડાળ છે તે ડાળના પાંદડા તમે ખાઓ તો તમને એ કડવા લાગતા નથી. આ ધામ રાજુલાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું છે. તો અહીંથી આપણે જઈએ રણછોડરાયજીના મંદિરની અંદર. મિત્રો આપણે આવી ગયા છીએ આ રણછોડરાયજીના મંદિરની અંદર. તો અહીંથી હું તમને જે રણછોડરાયજીની પ્રતિમા છે તેના હું તમને દર્શન કરાવી કે જે વાવની અંદરથી મળી આવી હતી. તો તે આ મારી પાછળ તે મંદિરને તમે જોઈ શકો છો. ને એમ કહેવાય છે કે આ પીપાવો ધામ બંધાણો એના એમ કહેવાય કે 750 વર્ષ કરતાં પણ બધો સમય થઈ ગયો છે. તો આજે હું તે જગ્યાનો ઇતિહાસ જાણવા માટે અહીં પીપાવો ધામ આવી ગયો છું કે જે પીપા ભગતના નામ પરથી આ ગામનું નામ પીપા વાવ પાડવામાં આવ્યું છે. ને અહીં ખાસ એક વાત, મહાભારત સમયનો એક ખાસ ઇતિહાસ અહીંયા છે. તો હું તમને કહું, આ જે મારી પાછળ તમે લીમડો જોવો છો તે લીમડો તે મહાભારત સમયનો અહીં હયાત છે. એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જ્યારે રૂકમણીજીનો જ્યારે અપહરણ કરીને આવ્યા ત્યારે તેઓ આ જગ્યાએ આવેલા. જે લીમડો છે તે લીમડાની નીચે તેમણે લગ્ન કર્યા હતા. ને ખાસ આ લીમડાની એક વિશેષતા એ છે કે મંદિરની નજીક જે ડાળ છે તે ડાળના પાંદડા તમે ખાઓ તો તમને એ કડવા લાગતા નથી. ખાલી એક જ ડાળ એવી છે કે જે કડવી લાગતી નથી. તો પીપાવો ધામના મહંત કે જે અહીંયા બેઠા છે, તો આપણે આ જગ્યા વિશે આપણે થોડુંક જાણીશું અને બાપુને પણ કહેશું કે અમને આ જગ્યા વિશે થોડુંક જણાવે કે જેથી અમે તમને બતાવી શકીએ કે આ જગ્યાનો ઇતિહાસ શું છે. જય રણછોડરાય, જય પીપા ભગત. પીપા ભગત મૂળ રાજસ્થાનના રાજા હતા. ગઢ ગાંગરો સ્ટેટ બાડમેર જિલ્લો 1300ના સૈકામાં ગયા, આજથી 700-800 વર્ષ પહેલાં. એ સમયમાં વટલાવ પદ્ધતિ હાલતી, મારી મુસલમાન બનાવતા. એટલે એ સમયમાં રામાનંદાચાર્ય ધર્મની સ્થાપના કરીને બધે પ્રચારમાં નીકળ્યા હતા. એટલે ફરતા ફરતા એનું રજવાડું હતું ગઢ ગાંગલો સ્ટેટ બાડમેર જિલ્લો. ત્યાં નદી કિનારે પડાવ નાખેલો. એટલે સિપાહીઓએ પીપારાવને સમાચાર આપ્યા કે કોઈ સંત આવ્યા છે, આપણે નદી કિનારે પડાવ નાખ્યો છે. પીપારાવ થોડાક ધાર્મિક વૃત્તિમાં વધારે માનતા. એટલે સિપાહીઓને કીધું કે તમે એને આમંત્રણ આપો, મારી એને સત્સંગ કરવો. એટલે સિપાહીઓ ગયા એને આમંત્રણ આપ્યું, સ્વીકાર્યું, આવ્યા, આગતા સ્વાગતા કરી, જમાડ્યા. પછી એની એને સત્સંગ કર્યો. સત્સંગમાં વાત થઈ, સ્વામી તમે મને દીક્ષા આપો, આ બધું મારે છોડી દો. એ સમયમાં દીક્ષા આપતા પહેલાં ગુરુ શિષ્યની ઘણી પરીક્ષા કરતા. એટલે કે તમારા શરીરમાં આરામનું લોહી ભરે છે, એમાં વૈરાગ ટકે નહીં, એની માટે તમારે લોહી બદલાવવું પડે. એ સમયમાં તો અશક્ય. એટલે કે તમારી વાત સમજાણી નહીં, તો કે તમે મહેનત કરી અને લોહી બનાવવામાં વૈરાગ ટકે. નકર તો આપણે ક્યાંક કથામાં ક્યાંય ગયા હોય, ભજન કીર્તનમાં લીન થઈ ગયા હોય, ગેટ બહાર નીકળે લીન જ હોય ને. એટલે તો અહમ વગાડવાની વાત છે. એટલે એની માટે તમારે મહેનત કરવી પડે. તો કે હું રાજા છું, મને કોણ મહેનત કરવા દે? તો કે તો હું દીક્ષા ન આપું. અને પીપારાવને થોડોક અંદરથી જ વૈરાગ હતો. એ કે રસ્તો બતાવો, તમારે જેટલા કે તમારા રજવાડામાં માણસો છે એની તમે સિલાઈ કામ કરો, બરાબર છે, એમાં આવક આવે, એમાં તમારે ગુજરાન, તમારું હંકારવાનું કોઈ આવે ને જમાડવાના, એમાંથી જમવાનું. એટલે કાંઈ વાંધો નહીં, કંઈ નીકળી ગયા. પછી એને 16 રાણી હતા, એમ સીતાદેવી કરીને હનુમાનની જે રાણી હતા એ ભાવ ભક્તિમાં માનતા. એટલે એને સમાચાર મળ્યા, એ આવ્યા. એટલે બે માણસે
એ સિલાઈ કામ કર્યું રજવાડામાં જેટલા માણસો હતા એમાંથી જે આવક આવે એ પોતે જમતા, કોઈને જમાડતા. રજવાડામાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવા નહીં એવું કીધું. એ પ્રમાણે ઘણા વર્ષો કર્યું. કોઈ દિલથી, ભાવથી, પ્રેમથી કામ કરે એટલે આગળ વાત તો થાય ને. એટલે રામાનંદાચાર્યએ કોઈ સમાચાર આપ્યા કે ભાઈ આ થોડાક તૈયાર થઈ ગયા છે. એટલે ફરતા ફરતા પાછા આવ્યા એટલે એને બરાબર લાગ્યું. પછી એને દીક્ષા આપી. એની યારે સીતાદેવી જોડાયેલા હતા એટલે એને કીધું મને દીક્ષા આપો. બરાબર છે. એને ઘણા સમજાવ્યા, ન સમજ્યા પછી એને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી સાધુમાં બધા નિયમો છે કે તમારે આશ્રમમાં કે રસોડામાં પ્રવેશ કરવો હોય તો પેલા 4 ધામની યાત્રા કરવી પડે. આ બધા સ્ટેપ છે. બરાબર. માનો શિક્ષક હોય તો 10 પાસ કરે, 12 કરે, પીટીસી કરે પછી થાય ને શિક્ષક. કોઈ 5 ધોરણ વાળા શિક્ષકમાં બેહાડી દીધો હોય શું કરે? અત્યારે આ ઘણા ધર્મોમાં એવા સાધુ આવે ગયા જ્ઞાનનો ગ નો આવડતો હોય બધા શું છે કપડા પહેરી લીધા એટલે થોડીક તકલીફ છે. એટલે એ કે પેલા 4 ધામની યાત્રા કરીને આવો પછી તમને પ્રવેશ મળે. એટલે પેલા નાયા ધોયા પૂજા રજવાડામાંથી કોઈ વસ્તુ લઈ જવાની નહીં, ક્યાંય ઓળખાણ દેવાની નહીં કે અભ્યાગત સાધુ તરીકે. એટલે આવો ખુરશી નાખી. એટલે એમ કરી ને એને કીધું ભાઈ પહેલા નાયા ધોયા પૂજા પાઠ કર્યા પછી સવારે નીકળ્યા ત્યાંથી. એટલે કોઈને પૂછ્યું કે મારે દ્વારકા જવું હોય તો કે તમે એ સમયમાં તો હું નિશાની ઉપર હાલવાનું બધું જંગલ કે દરિયા કિનારે કિનારે હાલો દ્વારકા આવી જાય. એટલે ત્યાંથી દરિયા કિનારે કિનારે નીકળ્યા. એટલે એના રસ્તા પરસાદ બધું ઘણું છે. એટલે એક પિક્ચર આખું બની ગયું છે ભગત પીપાજી ગુજરાતીમાં આવી ગયું છે. આખું સ્ટુડિયોમાં બન્યું છે. એમાં ઘણું ખરું આવી જાય છે. એટલે અહીંયાથી હાલતા હાલતા નીકળ્યા. એટલે આ ભૂમિ પર આવ્યા. એ સમયમાં એક દુષ્કાળ પડેલો. આજુબાજુ આદિવાસીની માલધારીની વસ્તી. એટલે વટે માર્ગું નીકળે ભૂખ્યા. એટલે આવો વટે માર્ગું નીકળે એટલે ભૂખ્યા રહે. એટલે એને કે આને કંઈક મદદ કરવી જોઈએ આપણે. તો કે આપણી પાસે છે કાંઈ નહીં, આપણે શું મદદ કરીશું? તો એ કે છે કેમ કાંઈ નહીં, તમે રાણી હતા, તમારી પાસે નૃત્યનું જ્ઞાન છે, હું રાજા તો મારી પાસે સંગીતનું જ્ઞાન છે. આપણે આજુબાજુ નેહડામાં જઈ ભજન કીર્તન કરીને અન્ન ભેગું કરી અને માણસોને જમાડી અને વર્ષનો દુષ્કાળ પાર કરાવી. બરાબર. કોઈ ભૂખ્યા વટે માર્ગું નીકળે દુઃખી થતા હતા, કોઈ ભૂખથી મરી જતા હતા કે કાંઈ વાંધો નહીં. બરાબર છે. ગયા બધા નેહડામાં આદિવાસી વિસ્તારમાં ને એને ભજન કીર્તન કર્યું, અન્ન ભેગું કર્યું ને અહીંથી રાંધીને માણસોને કોઈ ભૂખ્યા નીકળે ને જમાડી અને દુષ્કાળનો વર્ષ પાર કરેલું. ગુજરાત સૌરાષ્ટ્રમાં જો પેલું વનક્ષેત્ર શરૂ થયું તો પીપાવથી પીપા ભગતે શરૂ કરેલું. મોરારી બાપુએ 2013માં પેલો એવોર્ડ આ સંસ્થાને આપ્યો. જૂનામાં જૂનું વનક્ષેત્ર. અને બીજા બધા છે 250-300 વર્ષની અંદરમાં. આ તો 1300ના સિક્કામાં 750 વર્ષ પહેલા. એટલે એમ કરીને દુષ્કાળનો વર્ષ પાર કરાયું. પછી થોડું કાંઈ ભજન કર્યું. પછી એકવાર એને રણછોડાએ સપનામાં આવ્યા કે તમે જે ભૂમિ પર ઉતર્યા છો, રોકાણા છો, એ ભૂમિ પવિત્ર છે. મારા જન્મકાળ વખતે હું રહેલો છું, નીકળેલો છું. તમે જે ઝૂંપડી બનાવી એને એમ એક લીમડાનું ઝાડ છે, એની એક ડાળ મીઠી છે, એની નીચે પૂરાઈ ગયેલી વાવ છે. એ વાવમાં મારું સ્વરૂપ છે. તમે કાઢો ને સ્થાપના કરો. લોકો દ્વારકા ડાકોર નહીં જાય, અહીંયા આવશે એનું પુણ્યને મળશે. એવું સપનામાં કીધું. એ પ્રમાણે પછી સવારે વહેલા જાગ્યા, નાયા ધોયા, પૂજા પાઠ કર્યા. આજુબાજુ આદિવાસી માલધારીને બોલાવ્યા, સપનાની વાત કરી. એ પ્રમાણે લીમડો ગોત્યો, એની એક ડાળ મીઠી ગોતી ને એની નીચે ખોદકામ કરાવ્યું. એમાં લક્ષ્મણજીની ડાબી સાઈડમાં નાનું સ્વરૂપ છે, એ વાવમાંથી કાઢેલું છે સ્વયંભૂ. એની સ્થાપના કરી. પછી એને થોડું કાંઈ ભજન કર્યું ને પછી એને યાત્રા આગળ ધપાવી. એનું સમાધિ બધું રાજસ્થાનમાં છે. બરાબર. પછી મંદિરનો જીર્ણોદ્ધાર 1919માં થયો. એટલે 102-3 વર્ષ મંદિરના ગયા. એમાંનું આ લીમડાનું ઝાડ ત્રીજું છે. આમાં મંદિર બાજુ આવી એક ડાળ મીઠી છે, વાવ 12 છે. બરાબર. પીપા ભગત કવિ થઈ ગયા અને એને ઘણું લખ્યું છે. બરાબર છે. એને ધર્મનો સાર 2 લીટીમાં દીધો કે પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર. પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર. કિસી કા કછું ન લીજે તો દાન દિયા વખત 1000 વાર. કોઈનો રામનો મફતનો રહ્યો તો 1000 વખત દાન દીધા. બરાબર છે. આમાં ઐતિહાસિક અને પુરાણનું સ્થાન છે. તો મિત્રો મહેશદાસ બાપુએ આપને આ જગ્યા વિશે થોડુંક જણાવ્યું. આપને ખૂબ આનંદ આવ્યો. તો હવે અહીંથી આપણે રજા લઈએ છીએ. તો રણછોડરાયજીના મંદિરની અંદરથી એમ કહેવાય છે કે બહારની બાજુ પીપા ભગતની જે વાવ આવેલી છે, તો હું તમને તે વાવ તરફ લઈ જાઉં છું.
કે એમ કહેવાય છે કે તે વાવમાંથી રણછોડરાયજીની પ્રતિમા એમ કહેવાય કે મૂર્તિ પ્રગટ થઈ હતી. મિત્રો આપણે હવે આ જગ્યાએથી પીપાવો ધામ એવું પવિત્ર પીપા ભગતનું આ ધામ, તો અહીંથી આપણે હવે રજા લઈએ છીએ. તો મિત્રો તમે મારો આ વિડીયો જોતા હોય તો જો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો.